ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો ખૂબ મહિમા છે. તો આપણે ઓખાહરણના 4 ખંડ આગળ વાર્તા સ્વરૂપે સરળ ભાષામાં સાંભળી લીધા. આગળ મેં 4 ખંડના વિડીયો મૂકી દીધા છે અને હવે આજે આપણે સાંભળીશું ખંડ 5, અનિરુદ્ધની સાથે ગંધર્વ લગ્ન અને યુદ્ધ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, ઓખાહરણ સાંભળવાનો આ ચૈત્ર મહિનામાં ખૂબ મહિમા છે. જે કોઈ આ ઓખાહરણ સાંભળે છે એને શરીરમાં કોઈ જાતનો તાવ નથી આવતો, રોગ નથી આવતો, કોઈ પણ જાતનો. આખા પરિવારને રોગ મુક્ત રહે છે આખું પરિવાર. તો મિત્રો, આ સરળ ભાષામાં સમજાય તેવી ભાષામાં આ ઓખાહરણને પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે જન્મેમય. ત્યાર પછી ચિત્રલેખા દ્વારિકા નગરીમાં જઈને અદ્રશ્ય રૂપે એક ઘર સામે ઊભી રહી અને અનિરુદ્ધને સંદેશો પહોંચાડવા શું યુક્તિ કરવી તે વિશે વિચારવા લાગી. બાણાસુરના નગરમાં અનિરુદ્ધનું હરણ થયાના સમાચાર શ્રીકૃષ્ણને કઈ રીતે મોકલવા તેનો વિચાર તેના મનમાં આવ્યો. એટલામાં ત્યાં જળાશયમાં ધ્યાન કરતા મુનિવરને ત્યાં જોયા તો ચિત્રલેખાએ એટલે તે ખૂબ જ આનંદિત થઈ ગઈ. તે નારદજી પાસે ગઈ અને વંદન કર્યા. ધરતી સામે મોં રાખીને ઊભી રહી ગયો. મુનિવર નારદજીએ તેને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું, અહીં શા માટે આવી છે? તારે આવવાનું કારણ જાણવા માંગુ છું હું. પછી દેવર્ષિ નારદને પ્રણામ કરીને ચિત્રલેખાએ કહ્યું, હે ભગવાન, મારું વાક્ય તમે ધ્યાન દઈને સાંભળો. દૂત કર્મ કરવા હું અહીં આવી છું. હે મુનિવર, અનિરુદ્ધને હું અહીંથી લઈ જવા આવી છું. હું જેના માટે લઈ જઈ રહી છું તે પણ તમે સાંભળો. શોણિતપુરમાં બાણાસુર નામે એક અસુર રહે છે. તેની કન્યા ઓખા છે. હે ભગવાન, પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ પ્રતિ તેને પ્રેમ થયો છે. પાર્વતી માતાએ તેને આશીષ આપીને વરદાન દઈને તેના પતિ તરીકે અનિરુદ્ધનું નિર્માણ કર્યું છે. આથી અનિરુદ્ધને લેવા હું આવી છું. તે કાર્યમાં મને સફળતા અપાવો. હે મુનિવર નારદજી, હું અનિરુદ્ધને શોણિતપુરમાં લઈ જવા આવી છું. ત્યારે તે સમાચાર તમે ભગવાન શ્રીકૃષ્ણને કહેજો અને ત્યાર પછી શ્રીકૃષ્ણનું બાણાસુર સાથે મહાયુદ્ધ થશે. તે યુદ્ધમાં મહાઅસુર બાણાસુર દિવ્ય તરીકે જણાશે. અનિરુદ્ધથી બાણાસુરને હટાવી શકાય તેમ નથી, પણ મહાસમર્થ શ્રીકૃષ્ણ સહસ્ત્ર હાથો વડે બાણાસુરને જીતી શકશે. હે પ્રભુ, હું જે હેતુ માટે તમારી પાસે આવી છું એ તે જ કારણ છે કે કમળ નયન શ્રીકૃષ્ણને મારે આ સમાચાર શી રીતે આપવા, માટે હવે તમે જ તેને સમાચાર પહોંચાડજો. ભગવાન, મને શ્રીકૃષ્ણનો ડર નથી, કારણ કે અનિરુદ્ધનું મેં શા કારણે હરણ કર્યું છે તે અંગે શ્રીકૃષ્ણ સત્ય દર્શન કરી શકે છે. તે તો ભગવાન છે, સર્વ કાય જાણે છે. છતાં એ મહાબાહુ તો ક્રોધિત થયા તો ત્રિલોકને ભસ્મીભૂત કરી નાખે તેમ છે. તો તેઓ તેના પૌત્રના શોકથી સંતાપ પામીને શ્રાપ આપીને બાળી દેતો. માટે હે પ્રભુ, એ બાબતમાં તમે કોઈ વિચાર કરો, જેથી ઓખા તેના પતિને પ્રાપ્ત કરે અને મને પણ નિર્ભયતા મળે. ચિત્રલેખાના આવા વચન સાંભળીને નારદજીએ કહ્યું, ચિત્રલેખા, તું જરા પણ ડર નહીં. નિર્ભય થઈને મારું વચન શાંત ચિત્તે સાંભળ. તું અહીંથી અનિરુદ્ધને લઈને ઓખાના ઘરમાં પ્રવેશ કર. પછી જે યુદ્ધ થાય ત્યારે હે ચિત્રલેખા, મને યાદ કરજે. મને યુદ્ધ જોવાનું બહુ ગમે છે. મારી પ્રવૃત્તિ બહુ યુદ્ધ કરવાની જ હોય છે. તામસી નામની વિદ્યાને તું ગ્રહણ કરે. આ વિદ્યા સર્વને મોહિત કરવા વાળી છે. હે દેવી, હું અતિ ખુશ થયો છું. એ વિદ્યામાં પરશ્ચરણમ વગેરે જે કૃત્ય મારે કરવાનું છે તે મેં પૂર્ણ કર્યું છે. તેથી તે સિદ્ધિ વિદ્યા હું તને આપું છું. મહર્ષિ નારદે આવા વચન આપ્યા ત્યારે ચિત્રલેખા આનંદિત થઈ ગઈ અને નારદજીને પ્રણામ કર્યા. પછી આકાશમાં ઉડીને અનિરુદ્ધના મહેલમાં ગઈ. દ્વારિકા નગરીના મધ્યમાં તેણે કામદેવ પ્રદ્યુમનનું નિવાસસ્થાન જોયું. તેની બાજુમાં રહેલા અનિરુદ્ધના નિવાસસ્થાનમાં તેણે પ્રવેશ કર્યો. તે નિવાસસ્થાન વેદિકા અને સ્તંભો સુવર્ણના હતા. સર્વત્ર પુષ્પમાળાઓ હતી. વાડમાં કમળો શોભતા હતા. ઉપરના ભાગ મોરના કંઠના રંગ જેવા હતા. તેમાં અસંખ્ય મણિયો અને પરવાળા પથરાયેલા હતા. તેમાં દેવો અને ગાંધર્વોની ગર્જનાઓ થઈ રહી હતી. ચિત્રલેખાએ એ ઘર જોઈ
એ ઘર જોઈ અને અનિરુદ્ધને વસવાટ કરતો હતો એ જોયું. ચિત્રલેખા એ તેમાં પ્રવેશ કરે છે અને જાણે આકાશમાં પૂર્ણચંદ્રમાં ઉગ્યો હોય તેમ સ્ત્રીઓ ઘેરાયેલી હતી અનિરુદ્ધના ફરતે, અને અનિરુદ્ધને તેણે જોયો જ્યારે તે સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો હતો. સિંહાસન બેઠેલો હતો. સિંહાસન પર વાજિંત્ર વાગી રહ્યા હતા. મધુર કર્ણપ્રિય સંગીત વાગતું હતું, પણ અનિરુદ્ધનું મન તેમાં ચોંટતું ન હતું. તેના મનમાં સ્વપ્નમાં ઓખાને જ્યારથી જોઈ હતી ત્યારથી તેના વિચારો કરી રહ્યો હતો. ત્યાં અતિ સુંદર સ્ત્રીઓ નૃત્ય કરતી હતી, તે પણ તોય અનિરુદ્ધ ઉદાસ જણાતો હતો. અનેક ભોગો ભોગવતા અને મદ સેવન કરતા છતાં તેનું મન પ્રફુલ્લ થયું ન હતું. તેના મનમાં પેલી રાતનું ઓખાનું સ્વપ્ન યાદ આવતું હતું. ચિત્રલેખા એ નિર્ણય કરતા કે હવે તેને ક્યાંય કશોય ભય ન હતો. ચોપાસ સ્ત્રીઓથી વીંટળાયેલો પ્રદ્યુમન પુત્ર અનિરુદ્ધને જોઈને ચિત્રલેખાનું હૃદય અત્યંત શાંત થયું, અત્યંત ચિંતિત થતું. ચિત્રલેખા મનમાં ને મનમાં વિચારતી હતી કે આ કાર્ય કેવી રીતે કરવું જોઈએ, કઈ રીતે બંને પક્ષનું કલ્યાણ થાય. એવો વિચાર કર્યો પછી ચિત્રલેખા ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. ચિત્રલેખાએ નારદજીને પાસેથી મળેલ તામસી વિદ્યા વડે ત્યાં અનિરુદ્ધ સિવાય ના લોકોને ઢાંકી દીધા. ત્યાર પછી તે અંતરિક્ષ માર્ગ તરત જ અનિરુદ્ધના મહેલમાં આવીને ઊભો રહ્યો. પછી તેણે અનિરુદ્ધને મધુર વાણીથી કહ્યું. ત્યારે તે સમયે પોતાને જોઈ શકે તેવી દ્રષ્ટિ આપી હતી અનિરુદ્ધને. પછી એકાંતમાં તેણે કહ્યું કે હે વીર યદુવંશી, તમે કુશળ તો છો ને? તમારા દિવસ રાત્રિ કુશળથી તો વીતે છે ને? હે રતિ પુત્ર, તમે મારી વિનંતી સુણો. મારી ખાસ સખીઓના વાક્યો મેં જો હું તમને મારા શબ્દોમાં કહું છું. તમે જે ઓખાને સ્વપ્નમાં જોઈ હતી તેને તમે પોતાની સ્ત્રીનો ભાવ તમારી પોતાની સ્ત્રીના ભાવથી તમે માણી હતી, અર્થાત તમે તમારી સ્ત્રી તરીકે સ્વપ્નમાં ભોગવી હતી. ઓખા તમને તેના હૃદયમાં સ્થાપિત કરે છે. તેમણે મને તમારી પાસે મોકલી છે. ઓખા વારંવાર રડે છે, બગાસા ખાય છે, નિશાસા નાખે છે. તે તમારા દર્શન કરવા માટે તલ પાપડ બને છે. હે વીર, તમે ત્યાં જશો તો જ મારી સખી ઓખા જીવતી રહી શકશે, નહીંતર એ મરણ પામશે. હું યદુવંશી, તમારા મનમાં તો સેંકડો સ્ત્રીઓ હશે, છતાં સ્ત્રી તમને ઈચ્છે છે. જે સ્ત્રી તમને ઈચ્છે છે તેનો હાથ તો તમારે પકડવો જ જોઈએ, ગ્રહણ કરવો જ જોઈએ. વળી પાર્વતી માતાએ તો ઓખાને વરદાન પણ આપ્યું છે કે તમે જ એના ભરથાર હશો. તેથી તેનો તમારા વિશે વર તરીકેનો મનોરથ છે. મેં ઓખાને તમારું ચિત્ર આપ્યું હતું, તેમાં તમારી પ્રતિમા રૂપચિત્ર નિહાળીને તે આજ સુધી જીવતી રહી શકી છે. હે યદુવંશ, ઓખા પોતાનું મસ્તક નમાવીને તમારા ચરણોમાં પડે છે અને હું પણ પડું છું. તેનું જેવું કુળ અને શીલ છે, તેની એવી આકૃતિ અને પ્રકૃતિ છે, તેના જે પ્રતિ તેના વિશે હું કહું છું. વૈરોચીની બલિપુત્ર બાણાસુર નામે મહાઅસુર છે. તે શોણિતપુરનો રાજા છે. તેની રાજકુમારી પુત્રી ઓખા તમને અનિરુદ્ધને સ્વામી તરીકે ઈચ્છે છે. એ ઓખાનું ચિત્ર માત્ર તમારામાં જ રહેલું છે. તેનું સમસ્ત જીવન અનિરુદ્ધમય બની ગયું છે. તે તમારો સંગ જીવનભર ઈચ્છે છે. ચિત્રલેખાના આવા વચનો સાંભળીને અનિરુદ્ધ તેને વચન આપે છે કે હે ક્ષોભને, મેં પણ ઓખાનું સ્વપ્નમાં દર્શન કરેલ છે. હવે હું એના વિશે જે કાંઈ કહું એ તમે સાંભળો. એ ઓખાનું સૌંદર્ય, રૂપ, તેજ, બુદ્ધિ, સંયોગ તથા તે સમયનું તેનું રુદન વગેરેનું હું દિવસ રાત સ્મરણ કરીને મૂંઝાઈ રહ્યો છું. તો તારે મારી ઉપર સારી રીતે અનુગ્રહ કરવા જ હોય તો મને ચિત્રલેખા, તો મને તેની પાસે લઈ જા. હું મારી એ પ્રિયાને મળવા ઝંખી રહ્યો છું, કામેચ્છાથી બળી રહ્યો છું. મારી એ પ્રિયનો સંગમ કરવાની ઈચ્છાથી મેં તને બે હાથ જોડ્યા છે. માટે તું મારા એ સ્વપ્નને સિદ્ધ કર. તેના વચનો સાંભળીને ચિત્રલેખા બોલી કે આજે મારો કલેશ તથા પરિશ્રમ સફળ થયો. મારી સખીને જે માંગણી હતી એ તમારી પણ છે. અનિરુદ્ધની આવી ઈચ્છા જાણીને ચિત્રલેખાને સંતોષ થયો અને બોલી કે અવશ્ય હું તમને ત્યાં લઈ જઈશ. ત્યાર પછી તે અનિરુદ્ધ જે સ્ત્રીઓથી ઘેરાયેલો હતો તેને અદ્રશ્ય કર્યા અને અનિરુદ્ધને પલંગ પર સુવડાવીને પલંગ અનિરુદ્ધ સહિત ઉચકીને ચિત્રલેખા આકાશ માર્ગે આવી પહોંચી અને અતિ ઝડપથી તેણે શોણિતપુરમાં પ્રવેશ કર્યો. ત્યારે કોઈએ
તેને જુએ નહીં. તેની માયાવી વિદ્યાથી અનિરુદ્ધને અદૃશ્ય કર્યો અને પોતે ઈચ્છિત રૂપ ધારણ કર્યું. પછી જ્યાં ઓખા હતી ત્યાં અનિરુદ્ધને લાવી અદ્ભુત આભૂષણોથી શોભિત અનિરુદ્ધના એકાંતમાં ઓખાને દર્શન કરાવ્યા. તે સમયે અનિરુદ્ધે વિવિધ રંગી વસ્ત્ર પહેર્યા હતા. તે દેવ જેવો દેખાતો હતો. આવા સુંદર અનિરુદ્ધને જોઈને ઓખાને પણ આશ્ચર્ય થયું. પોતાના નિવાસમાં સખીઓ સમીપ તે ઊભી હતી. તેને ત્યાં નિહાળીને ચિત્રલેખાએ અનિરુદ્ધ સામે પ્રવેશ કર્યો. ઓખાએ પણ તેના પ્રિય અનિરુદ્ધને પોતાના નિવાસમાં પ્રવેશ કરાવ્યો અને અનિરુદ્ધને જોઈને ઓખા હર્ષથી નાચી ઉઠી. તેણે તેની પૂજા કરી આનંદપૂર્વક ચિત્રલેખાને ભેટી પડી. પછી તેણે ચિત્રલેખાને કહ્યું કે હે સખી, આ વાતને કોઈ રીતે ગુપ્ત રાખવાની છે. વાતને કઈ રીતે ગુપ્ત રાખવી જોઈએ? આ વાતને ગુપ્ત રાખવામાં આવે તો જ મારું કલ્યાણ થશે. જો તે પ્રગટ થઈ જાય તો જીવનનો નાશ થઈ જશે, નાશ થવાનો સંભવ છે. આમ કહીને ઓખા ઉતાવળે એકાંતમાં શણગાર સજવાને તેના સ્વામી અનિરુદ્ધ સાથે ભયભીત થઈ ગઈ હોય તેમ રડી પડી. ત્યારે ચિત્રલેખાએ તેને કહ્યું કે હે સખી, તું સાંભળ, પુરુષાર્થ કરવાની કોઈ જરૂર નથી. પુરુષાર્થથી કરેલા કાર્યનું પણ દેવ પ્રતિકૂળ હોય તો પણ તે નાશ કરે છે દેવી પાર્વતીજીની કૃપાથી. અને તેઓ જ અનુકૂળ હશે. જો અનુકૂળ હશે તો આ જે માયા દ્વારા કરેલ કાર્ય પણ કોઈ જાણી શકશે નહીં. ચિત્રલેખાની આવી વાત સાંભળીને ઓખાનું મન શાંત થયું અને તેને અનિરુદ્ધને કહ્યું કે આ ચિત્રલેખા મારી સખી છે. જે કંઈ કહી રહી છે તે યોગ્ય છે. સપનામાં આવેલ ચોર આજે પ્રત્યક્ષ દેખાય છે તે જ સારું છે. તમે ઉત્તમ ભાગ્યશાળી હોય મારા સ્વામી છો અને તમને પ્રાપ્ત કરવા માટે અમે અનેક પ્રયત્નો કરીને થાક્યા છીએ. તમે સર્વ રીતે કુશળ તો છો ને? સ્ત્રી હૃદય હંમેશા કોમળ હોય છે. ઓખાનું મધુર વચન સાંભળીને ઓખાના આંસુ લૂછ્યા. સ્મિત રહિત અનિરુદ્ધ બોલ્યા, હે સુંદર મુખવાળી, હું સર્વ રીતે કુશળ છું. તારી કૃપાથી મારું સર્વત્ર કુશળ છે. હું તને પ્રિય વૃત્તાંત કહું છું. તે શુભ દર્શના આ પ્રદેશમાં મેં પહેલા ક્યારેય જોયા ન હતા. રાત્રે એકવાર તારા અંતઃપુરમાં હું આવ્યો હતો. તે જ પ્રકારે હે ભીરુ, તમારી કૃપાથી અહીં આવ્યો છું. કારણ કે મહાદેવ પત્ની માયા પાર્વતીજીનું વચન ક્યારેય મિથ્યા થશે નહીં. તારી પ્રીતિ જાણીને હું તારો કહવાણ કરવાને હું આજે અહીં આવ્યો છું. માટે તું પ્રફુલ્લિત થઈ જા. તારે શરણે આવ્યો છું. અનિરુદ્ધે આ વચન કહ્યું ત્યારે ઓખાએ ઉતાવળે શણગાર સજ્યો. પછી પતિ સાથે એકાંતમાં આવી. પછી ગંધર્વ વિવાહ ધર્મને અનુસરીને તે બંને એકબીજાને મળ્યા અને ચક્રવાક પક્ષી દિવસે જેમ તેમ રમે પરસ્પર તેમ રમવા લાગ્યા. પતિ સાથે જોડાઈને ઓખા હર્ષ પામી. ઉત્તમ વસ્ત્ર વિલોપન ધારણ કરીને તે પોતાના પતિ સાથે સંયોગ પામી. ત્યારે કોઈએ બાણાસુરની પુત્રીને ઓળખી નહીં. પણ એક ક્ષણ એવી આવી હતી કે જ્યારે યદુવંશી અનિરુદ્ધ સુંદર વસ્ત્રો અને દિવ્ય માળા તથા વિલોપન ધારણ કરીને ઓખા સાથે સંયોગ પામ્યો હતો. ત્યારે બાણાસુરના રાક્ષસોએ તેને ઓળખી લીધો. પછી તેમણે જે કાંઈ જોયું હતું એ બધો જ અહેવાલ બાણાસુરને આપ્યો. અને પછી ભયંકર કર્મો કરનાર અને શત્રુપાતી બાણાસુરે પોતાના દાસ દાસીઓને આડા કરીને કે તમે સૌ એકત્રિત થઈને દુષ્ટ બુદ્ધિવાળા તેને મારી નાખો. જે દુષ્ટ આત્માએ આપણે ત્યાં આવીને આપણા કુળને તથા ચરિત્રને દૂષિત કર્યું છે. જેને આપે કન્યાદાન નથી કર્યું છતાંય પોતે જ આપણી કન્યાને ગ્રહણ કરીને કરે છે. તેથી એ દુષ્ટ બુદ્ધિવાળાને પરાક્રમ, ધીરજ અને દુષ્ટતા અતિ આશ્ચર્યકારક છે. તેણે આપણા મહેલમાં, આપણા શહેરમાં પ્રવેશ કર્યો છે. આમ કહીને બાણાસુરે પોતાના સેવકોને આજ્ઞા કરી, જેને શિર પર ચડાવીને તેઓ સૌ જ્યાં અનિરુદ્ધ હતો ત્યાં આવ્યા. તેણે શસ્ત્રો ધારણ કર્યા હતા અને અનિરુદ્ધનો વધ કરવા માટે તૈયાર થયા. બાણાસુરના સૈન્યને જોઈને રાજકુંવરી ઓખા અનિરુદ્ધના નાશના ભયથી રડવા લાગી અને તેને ધ્રુજતી જોઈને અનિરુદ્ધે કહ્યું કે હે સુંદરી, જ્યાં સુધી હું હાજર છું ત્યાં સુધી તારે ડરવાની કોઈ જરૂર નથી. તારા માટે ખુશીનો સમય છે. આમાં ભય પામવા જેવું કશું નથી. તારા પિતાના બધા જ સેવક સમાજ અને તેનું સઘળું લશ્કર આવે ને તો પણ મને તેની કશી ચિંતા નથી. હવે તું મારું પરાક્રમ જો. જે સૈન્યની હલચલ અને ગર્જના સાંભળીને પ્રદ્યુમન પુત્ર અનિરુદ્ધ એકદમ ઉઠ્યો અને સૈન્ય સામે પસી ગયો. તેણે શસ્ત્ર
શસ્ત્ર સજ્જન સૈન્ય દીઠું. સૈન્ય ચારે બાજુથી ઓખાનો મહેલ ઘેરી લીધો. અનિરુદ્ધ દાંત પીસતો સૈન્ય સામે ગયો. આ સમયે ઓખાએ મહર્ષિ નારદનું ધ્યાન કર્યું. પળવારમાં નારદજી ત્યાં હાજર થયા અને આકાશમાં ઊભા રહીને તેણે અનિરુદ્ધને કહ્યું કે હે શૂરવીર અનિરુદ્ધ, તારું કલ્યાણ થાવ. હું તને તારી સમીપ જ છું. હું હવે તારી સમીપ છું. અનિરુદ્ધે નારદજીને પ્રણામ કર્યા અને પછી યુદ્ધ માટે સજ્જ થયો. યોદ્ધાઓ ગરજવા લાગ્યા. તે સાંભળીને અનિરુદ્ધ મદ મસ્ત હાથીની માફક મહેલની સીડી ઉતરવા લાગ્યો. તેને આવતો જોઈને શત્રુ યોદ્ધાઓ ભય પામી નાશવા માંડ્યા. અનિરુદ્ધે પ્રથમ શત્રુ સામે ભોગળ ફેંકી પછી યોદ્ધાઓએ બાણ વર્ષા શરૂ કરી. ગદાઓ, તલવારો, શક્તિઓ અને ત્રિશૂળ દ્વારના પ્રહાર કરવા માંડ્યા. દાનવ યોદ્ધાઓએ ક્રોધિત થઈને અનિરુદ્ધ પર ચારેય બાજુથી હુમલો કરી દીધો. પણ અનિરુદ્ધ જરા પણ ડર્યો નહીં. સૈન્ય વચ્ચે ઊભા રહી ગયો અને ભોગળને ગુમાવવા માંડ્યો. આ જોઈને નારદજીને મન અતિ હર્ષ પામ્યું. અત્યંત તેજસ્વી અનિરુદ્ધ અતિ ભયંકર ભોગળથી દાનવોને મારવા લાગ્યો. ત્યારે સૈનિકો નાશ ભાગ કરવા લાગ્યા. પરાક્રમી અનિરુદ્ધે સૌને ભગાડી દીધા. હર્ષથી તે સિંહ ગરજે તેમ ગરજવા માંડ્યો. દાનવો તેનો માર ખાઈને ભયગ્રસ્ત બન્યા હતા અને બાણાસુર પાસે ગયા અને બાણાસુરે તેમને હિંમત આપતા કહ્યું કે ડરો નહીં, તમે એકત્રિત થઈને યુદ્ધ કરો. આ શું, તમે કાયર કેમ થઈ ગયા? તમે કેવા પુરુષથી ડરી રહ્યા છો? તમે પ્રખ્યાત કુળના છો. તમે શા માટે ડરી રહ્યા છો? તમે જો યુદ્ધમાં ખપ ન લાગવાઓ તો પછી દૂર ચાલ્યા જાઓ. ત્યાર પછી બાણાસુરે બીજા 10,000 સૈનિકોને યુદ્ધ કરવાની આજ્ઞા આપી અને અનિરુદ્ધને શિક્ષા કરવા માટે શંકરના પ્રથમ ગણો જેમાં મુખ્ય હતા તેવા મહાસૈન્યને પણ તેને મોકલી દીધા, જેણે ભયંકર શસ્ત્ર ધારણ કરેલા હતા. વીર અનિરુદ્ધ રણ મેદાનમાં એકલો ઊભો હતો. તેથી સૌને આશ્ચર્ય થઈ રહ્યું હતું. તે જ્યારે દાનવો સામે લડતો હતો ત્યારે દાનવોના પારીશ અને તોમર શાસ્ત્રો ખૂંચવી દેતો હતો. તેના શસ્ત્રો વડે શત્રુઓને મારી નાખતો હતો. આમ શત્રુ દાનવોનો સંહાર કરતો એકલો અનિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઘૂમતો હતો. યુદ્ધમાં અનેક માર્ગો જેવા કે ભ્રાંત, ઉદભ્રાંત, અવિરક, અયુક્ત, વિષ્ણુંત, પલ્યુક્ત વગેરે 32 જાતના યુદ્ધ માર્ગમાં વેગપૂર્વક ઘૂમતો હતો. યુદ્ધમાં અનિરુદ્ધ અનેક પ્રમાણે ક્રીડા કરતો હતો. ચોપાસ સંતાપ પામેલા દાનવો યોદ્ધાઓ લોહીથી ભીંજાતા હતા. બાણાસુર પાસે દોડી જતા હતા. તેના તેજ હણાઈ ગયા હતા. તેઓ દુઃખના ભયના કારણે પોકાર કરતા હતા. ભયથી ધ્રુજતા હતા. લોહી ઓગતા હતા. વિષાદના કારણે યુદ્ધથી વિમુખ થતા હતા. પૂર્વકાળ દેવો સાથે યુદ્ધ થયું ત્યારે પણ તેમનો આટલો ભય થયો ન હતો. કેટલાય દાનવો હાથમાં ગદા, તલવાર, ત્રિશૂળ ધારણ કરેલા હતા. તેઓ પણ રણમાં બાણાસુરનો ત્યાગ કરીને ભયથી આકુળ વ્યાકુળ થઈ જતા જ પોતાની મહાન સેનાને સંપૂર્ણ નાશ પામી ગયેલી જોઈને બાણાસુર યજ્ઞમાં સળગી રહેલ હોય તેમ અગ્નિ પેઠે કોપથી અત્યંત બળવા લાગ્યો. તે વેળાએ મહર્ષિ નારદ વાહ વાહ, ધન્ય ધન્ય તેવા શબ્દ બોલતા અનિરુદ્ધનું યુદ્ધ જોઈને પ્રસન્ન થઈને નૃત્ય કરવા લાગ્યા. એ વખતે બાણાસુરના કુભાંડે ગ્રહણ કરેલા રથ પર બેઠો હતો. તેણે પોતાના 1000 હાથમાં તલવાર, ગદાઓ, ત્રિશૂલો, કરશીઓ ઉગામ્યા હતા. તે ઇન્દ્ર જેવો સાંભળો હતો. તેણે પોતાના હાથની આંગળીઓનું રક્ષણ કરનાર ઘઉંના ચામડા પહેર્યા અનેક પ્રકારના શસ્ત્ર ધારણ કર્યા હતા. સિંહ ગર્જના અને ધનુ પંટકાર કરતા લાલ નેત્રો કરીને તે ઊભો રહે એમ કહ્યું. તેનું વચન સાંભળીને પરાજિત થયેલો પ્રદ્યુમન પુત્ર અનિરુદ્ધ યુદ્ધમાં બાણાસુરનું મુખ જોઈને હસી રહ્યો હતો. યદુવંશીય અનિરુદ્ધ મૃગ ચર્મથી ઢાંકેલા અંગોવાળા સેંકડો પુરોપુરાના અવાજથી ગાંજી રહેલા હતા. રાતી ધ્વજા, પતાકાયુક્ત 4 ધ્વજા હાથથી લંબાઈ પહોળાઈવાળા રથને જોઈ રહ્યો. તે રથને 1000 અશ્વ જોડાયેલા હતા. તે રથ દેવાસુર સંગ્રામમાં થયેલ હિરણ્યકશ્યપુના રથ જેવો હતો. બાણાસુર ઘસી આવતો હતો ત્યારે અનિરુદ્ધ તેની સામે જોયું. પછી તે હર્ષ પામ્યો. તેણે હાથમાં તલવાર તથા ઢાલ ધારણ કર્યા. સ્વસ્થ થઈને તે ઊભો હતો. અનિરુદ્ધના વધ કરવાના કલ્પનાથી બાણાસુર હર્ષ પામ્યો અને બોલતો હતો કે
આને પકડો, આને મારી નાખો. તેની વાણી સાંભળીને અનિરુદ્ધ હસ્યો. બીજી તરફ ઓખા ભયભીત હતી, રોદન કરતી હતી. અનિરુદ્ધે તેને હસીને આશ્વાસન આપ્યું. બાણાસુરે ક્રોધિત થઈને અનિરુદ્ધને મારવા માટે શુદ્રક નામના બાણો મારવાનું શરૂ કર્યું. પણ બાણાસુરે તેનું વધ કરવાની ઈચ્છાથી બાણોને કાપી નાખ્યા. બાણાસુરનો પરભાવ કરીને તેની સામે તે ઊભો રહ્યો હતો. બાણાસુરે તેની મર્મસ્થાનને ચીર નાખનાર તીક્ષ્ણ બાણોથી અપરાજિત અનિરુદ્ધને વીંધવા માંડ્યો. એમ તો બાણોથી ચોપાસ તે હણાયો હતો, તેથી અનિરુદ્ધ તેની સામે તલવાર ઢાલ ધારણ કરીને પસી ગયો. બાણાસુરે તેને પસી આવતો જોઈ બાણોથી પ્રહાર કરવા માંડ્યા. નમેલા પર્વતવાળા અને બાણોથી અનિરુદ્ધને વીંધવા માંડ્યા. તેથી તે અતિ ક્રોધિત થયો. બાણા વર્ષાને લીધે તે લોહીના ગ્રાંથોથી પ્રવાહોથી ભીંજાઈ ગયો હતો. છતાંય તે શાંત રહ્યો. અનિરુદ્ધ શાંત હતો. વીંધાવા છતાંય તે કંપ્યો નહીં. પછી તે ક્રોધથી બાણાસુરના રથથી કુંભને તેણે તલવારથી કાપી નાખી. રથના અશ્વને પણ મારી નાખ્યા. તે જોઈને યુદ્ધમાં કુશળ એવા બાણાસુરે ફરીથી બાણ વર્ષા શરૂ કરી અને એક જાતના શસ્ત્રો ફેંકીને તેને ઢાંકી દીધો. એ વખતે તેના મરી ગયેલા જાણીને દાનવો ગર્જના કરવા લાગ્યા. પછી અનિરુદ્ધ કૂદ્યો અને બાણાસુરના રથ પાસે જઈને ઊભો રહ્યો. બાણાસુરે ભયાનક શક્તિ ધારણ કરી, જે અગ્નિ અને સૂર્ય જેવી જણાતી હતી, યમદંડ જેવી દેખાતી હતી. તે શક્તિ બળબળતા અંગારા પેઠે ક્યાંય પણ અટકે નહીં, ત્યાં ફેંકે ત્યારે જીવનનો નાશ કરનારી શક્તિ પસી આવતી જોઈને અનિરુદ્ધ તેની સામે પસ્યો અને તે શક્તિને ઝીલી લીધી. પછી તે જ શક્તિ વડે ખૂબ બળવાન અનિરુદ્ધે બાણાસુરને ચીરી નાખ્યો. પછી તે શક્તિ જમીન પર બેસી ગઈ. તે વખતે બાણાસુર શક્તિથી વિંધાયો, જેની વ્યથા પામીને ધ્વનિના દંડથી આશ્ચર્ય પામીને બેભાન થઈ ગયો. ત્યાર પછી મૂર્છિત થયેલા બાણાસુરને કુંભાંડે કહ્યું કે, હે દાનવેદ, આ રીતે ઉદ્યન કરતા શત્રુની તમે શા માટે અપેક્ષા કરો છો? તે ખરેખર વીર છે, નિર્વિકાર છે. હવે તમે માયાનો આશરો લઈને તેની સામે યુદ્ધ કરો. તેની બીજી કોઈ પણ રીતથી મારી શકાય તેમ નથી. તેમ પોતાનું તથા મારું રક્ષણ કરો. તમે પ્રમાદથી આવી ઉપેક્ષા શા માટે કરો છો? તમે એનો હમણાં જ વધ કરો, નહીં તો આપણા સહુનો વિનાશ કરી નાખશે. એટલું જ નહીં, પણ બીજા સેંકડો સૈન્યોનો નાશ કરીને આપણી ઓખાને લઈ જશે. કુંભાંડના આવા વાક્ય સાંભળીને બાણાસુર બોલ્યો, હું તૈયાર થયો છું અને રણમાં તેનું પ્રાણ હરી મૃત્યુ કરું છું. જેમ ગરુડ સર્પને પકડે તેમ હું તેને અવશ્ય પકડીશ. આમ કહીને બાણાસુર રથ, ધ્વનિ અને અશ્વો તથા સારથી સહિત ગંધર્વ જેવા આકારોનો થઈને ત્યાં અદૃશ્ય થઈ ગયો. માયાને ધારણ કરનાર એ બળવાન બાણાસુરે માયાથી ઢંકાઈને અદૃશ્ય રીતે તીક્ષ્ણ બાણ ફેંકવા માંડ્યા. તે સમયે બાણાસુરને અદૃશ્ય થઈ ગયેલો જોઈને અનિરુદ્ધ પરાજય પામ્યો ન હતો, તેમજ હિંમત પણ હાર્યો ન હતો. તેણે હિંમતને એકઠી કરીને ચારે દિશા તરફ જોવાનું શરૂ કર્યું. ત્યારે બાણાસુર ક્રોધિત થયો અને તેણે તામસી વિદ્યાનો આશ્રય લીધો. માયાને ધારણ કરીને તીક્ષ્ણ બાણો છોડ્યા, જેથી અનિરુદ્ધ સર્પરૂપના એ બાણો વડે ચારેય તરફથી બંધાઈ ગયો. ત્યારે એ મેના પર્વતની માફક એ અડગ ઊભો હતો. અનિરુદ્ધ સર્પના મુખમય બાણોથી તેની ગતિ અને પ્રયત્ન અટકી પડ્યા હતા. તે ભૂત માત્રાનો આત્મા હોય તેમ ગભરાયો ન હતો. પછી તે આવેશમાં આવીને બાણાસુરે અનિરુદ્ધનો કટુવાણીથી તિરસ્કાર કરવા માંડ્યા. બાણાસુરે ધ્વજનો આશ્રય લઈને ઊભો હતો અને અતિ ક્રોધિત વાણીથી બોલ્યો, હે કુંભાંડ, આપણા કુળને દૂષિત કરનારા તરત જ મારી નાખો. જેણે દૂષિત આત્માથી યુક્ત થઈને મારા ચરિત્રને લોકમાં દૂષિત કર્યું છે. ત્યારે કુંભાંડે તેને કહ્યું, હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આ કોનો પુત્ર છે અને અહીં ક્યાંથી આવ્યો છે તે તમે બરાબર જાણી લો. અથવા હે રાજન, ઇન્દ્રતુલ્ય પરાક્રમી અને અહીં કોણ લાવ્યું હોય એ પણ તમારે જાણવું જોઈએ. આ મહારણમાં મેં તેને અનેક વાર યુદ્ધ કરતો જોયો છે. તે કોઈ દેવપુત્ર હોય એવું લાગી રહ્યું છે. વળી તે બળવાન યુદ્ધ કલામાં પારંગત હોય, સર્વ કળાનો મહાપંડિત જણાય છે. માટે હે દૈત્ય સમ્રાટ, આનો વધ કરીને દોષ લેવો યોગ્ય નથી. વળી તમારી આ રાજકુંવરી ઓખા એની સાથે ગાંધર્વ વિવાહ કરીને સારી રીતે જોડાઈ ગઈ છે. તેથી તે કન્યાને બીજાને આપી શકાય તેમ પણ નથી. તેમજ અન્ય બીજાને કોઈ પુરુષ તેનો સ્વીકાર પણ કરશે નહીં. આ કારણે આ પુરુષનો વધ કરવો એ વિચારવા જેવું છે. માટે તમે વિચાર કરો કે એનું કુળ વગેરે જાણ્યા પછી તમને યોગ્ય લાગે તો વધ કરજો અને યોગ્ય લાગે તો તેનું સન્માન કરજો.
મને લાગે છે કે આ પુરુષનો વધ કરવાનો એ મહાન દોષ છે, તેનું રક્ષણ કરવામાં મોટો ગુણ છે. આ સાથે મહાપરાક્રમી પુરુષ સન્માનને યોગ્ય છે. તેનું શરીર સર્પોથી વીંટળાયેલું હોવા છતાં ગંભીર છે, ગભરાતો નથી. તેનું કુળ પરાક્રમ વીર તથા સત્ય એટલે કે માનસિક બળયુક્ત જ રહ્યો છે. તે મરણ સમીપ ઊભો છતાં બળવાન હોય તેમ આપણને કોઈ વિષાદ ગણતો નથી. માયાભાવથી જો આ પુરુષ બંધાયો ન હોત તો બધાય ગણોને બધા સૈન્યો સામે પણ યુદ્ધ કરવા, દેવ સામે પણ યુદ્ધ કરવા તૈયાર જ રહે. એ સર્વ યુદ્ધ માર્ગનો જાણકાર છે. તેના ગ્રંથો લોહીથી ભીંજાઈ ગયા છે, તો પણ તમારા કરતાં પણ પરાક્રમથી અધિક જણાય છે, પણ લાચાર છે. સર્પોના બંધનથી બંધાઈ ગયો. આપણે સહુ તેની સામે ઊભા છીએ તો પણ તે કતરાતો નથી. તે મરણ તુલ્ય અવસ્થામાં પહોંચ્યો હોવા છતાં અખંડ ઊભો છે. હે રાજન, આ યુવાન એટલો વીર્યવાન છે કે તમને એ કોઈ હિસાબમાં ગણતો નથી. તમે 1000 હાથવાળા છો અને તે 2 જ હાથવાળો છે, છતાં પણ તમારી સામે યુદ્ધમાં અડીખંભ ઊભો છે. એટલું જ નહીં, પણ પોતાના પરાક્રમના મદમાં યુક્ત હોય તમારા પરાક્રમને લેખામાં ગણતો નથી. માટે હે રાજન, જો તમને યોગ્ય લાગે તો વીરબળથી યુક્ત એવા આ પુરુષને આપણે અવશ્ય જાણવો જોઈએ કે આ પુરુષ કોણ છે. વળી આ પુરુષ સાથે જોડાયેલી આપણી કન્યા ઓખા બીજા કોઈ પુરુષની પત્ની બની શકે તેમ નથી. હે શ્રેષ્ઠ, જો કોઈ મહાન આત્માઓના કુળમાં જન્મ્યો હોય તો આપણને અતિ ઇષ્ટ જ થવું જોઈએ અને તેથી તે પૂજાને પ્રાપ્ત થશે. માટે તેની રક્ષા કરો. કુંભાંડ મંત્રીને પોતાના વાક્યો પૂરા કર્યા પછી બાણાસુરે વિચારીને કહ્યું કે ભલે તેમ થાઓ, અને અનિરુદ્ધની ચારે તરફ રક્ષકોને ગોઠવ્યા અને મહાયશસ્વી બાણાસુર મહેલ પાછો ફર્યો. અનિરુદ્ધ માયાથી બંધાયેલો હતો. તેને જોઈ પછી મુનિ શ્રેષ્ઠ દ્વારકા ગયા અને અનિરુદ્ધ વિચારવા લાગ્યો કે મુનિવર નારદજી દ્વારિકા ગયા છે તો આ ક્રૂર દાનવ ખરેખર નાશ પામ્યો છે, કેમ કે હવે શ્રીકૃષ્ણનું મહાભયંકર યુદ્ધ થશે. કારણ કે નારદજી ત્યાં જઈને શંખ ચક્ર ગદા ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને બધી જ સાચી હકીકત જણાવશે. એ વાત નક્કી છે. અનિરુદ્ધ એમ વિચારતો હતો ત્યાં સાપો વડે બંધનયુક્ત જોઈને ઓખા અતિ દુઃખી થઈને રડવા લાગી. તેથી તેના નેત્રો અશ્રુથી ભરાઈ ગયા હતા. ત્યારે અનિરુદ્ધે ઓખાને કહ્યું, હે ભીરુ, તું શા માટે રડે છે? હે મૃગ નયની, ડર નહીં. હવે મને છોડાવવા શ્રીકૃષ્ણ અહીં આવશે. તેના શંખના અવાજ સાંભળીને જ દાનવો ટપોટપ ઢળવા માંડશે, અસુર પત્નીઓના ગર્ભ પડવા લાગશે. અનિરુદ્ધે ઓખાને આમ કહ્યું ત્યારે તેને વિશ્વાસ બેઠો હતો અને તે પોતાના ક્રૂર પિતા બાણાસુરનો શોક કરવા લાગી. આ પ્રમાણે ઓખાહરણની વાર્તાનો ખંડ 5મો અહીં સમાપ્ત થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, બોલો પરમાત્માની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.